હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે એક નવી વેરાયટી હું લઈને આવી છું, જેનું નામ છે છોટું કલરફુલ દહીં ઇડલી. તો ચલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. રાત્રે મેં 2 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ પલાળેલી હતી અને એનું ઇડલીનું બેટર રેડી કર્યું છે. હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું અને ઈનો એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણું ઇડલીનું બેટર ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે ગેસ પર અપમનું વાસણ મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે અને એની અંદર મેં ઓઇલ ગ્રીસ કરી દીધું છે. હવે આપણું જે આ ઇડલીનું બેટર છે એને હું આ રીતે એની અંદર ઉમેરીશ. હવે આ રીતે અપમના વાસણમાં મેં બેટર ઉમેરી દીધું છે. હવે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે થવા દઈશું. હવે દહીં કલરફુલ બનાવવા માટે મેં અહીંયા બીટરૂટનું રસ કાઢીને રેડી રાખ્યો છે અને ગ્રીન કલર માટે પાલકનું રસ રેડી કર્યો છે. બીજું આપણને જોઈશે દહીં અને વાટેલું જીરું. હવે દહીં કલરફુલ કરવા માટે આપણે રેડ દહીં બનાવવા માટે આપણને જોઈશે બીટરૂટનું રસ અને ગ્રીન કલર માટે આપણે લેશું પાલકનો રસ. હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. હવે જે આપણે આ દહીં રેડી કર્યું છે ગ્રીન અને રેડ, એની અંદર આપણે થોડો ખાંડનો પાવડર એડ કરીશું અને એને થોડું સ્વીટ એટલે કે મીઠો ટેસ્ટ બનાવીશું. હવે તમે જોઈ શકો છો કે આપણી આ ઇડલી બંને સાઈડથી ખૂબ જ સરસ રીતે રેડી થઈ ગઈ છે. એને આપણે હવે સાઈડમાં ઉતારી લેશું. હવે જે છોટું ઇડલી મેં બનાવી હતી એને આ રીતે સર્વિંગ પ્લેટમાં મેં સર્વ કરી દીધી છે. હવે જે આપણે આ કલરફુલ દહીં બનાવ્યું હતું તેને હું એની ઉપર ગાર્નિશ કરીશ. હવે જે આપણે રેડ દહીં બનાવ્યું હતું એને પણ આ રીતે આપણે ગાર્નિશ કરીશું. હવે મારી પાસે પુદીના અને ધાણાની ચટણી રેડી છે. એને હું આ રીતે એની ઉપર થોડું ગાર્નિશ કરીશ અને ખજૂર આંબલીની ચટણી પણ મેં રેડી રાખી હતી. એને પણ આ રીતે હું એની ઉપર ગાર્નિશ કરીશ. હવે એની ઉપર થોડો વાટેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશ અને થોડો ચાટ મસાલો. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે એની ઉપર હું સાદી સેવ થોડી સ્પ્રિંકલ કરીશ અને લીલા સમારેલા ધાણા સ્પ્રિંકલ કરીશ. હવે આજની આપણી આ રેસીપી રેડી છે, છોટું કલરફુલ દહીં ઇડલી. એન્જોય એન્ડ હેપી હોલી.